જૂનાગઢના માળિયાહાટી તાલુકાના અમરાપુર ગામે શાળાના બાંધકામ કરતા શાળાના ગ્રાઉન્ડમાં નખાયેલા પેવર બ્લોક તોડી પાડાતા સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે। અમરાપુર ગામે શાળાના બાંધકામ ચાલુ હોય અને શાળાના ગ્રાઉન્ડમાંથી પંચાયત દ્વારા ફિટ કરાયેલા પેવર બ્લોક તોડી પાડ્યા હતા, જેથી આ બાબતે સરપંચને જાણ થતાં તેમણે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરી છે। પંચાયતના લાખો રૂપિયાની નુકસાની વેઠવી પડે છે તેવા આક્ષેપો કર્યા છે। શાળાના ગ્રાઉન્ડમાં આવેલા પેવર બ્લોક કોઈપણ જાતની પંચાયત કચેરીની મંજૂરી લેવામાં નથી આવી। લાખો રૂપિયાની ફિટ કરેલા પેવર બ્લોકને તોડી પડાતા સરપંચ દ્વારા ફરિયાદ કરાઈ છે। સરકારના લાખો રૂપિયાના ખર્ચ પાણીમાં ગયો હોવાના આક્ષેપો સાથે સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ છે। શું આ સરપંચની રજૂઆત સાંભળી કોઈ પગલાં લેવાશે કે પછી પંચાયત દ્વારા ખર્ચ કરેલા લાખો રૂપિયા પાણીમાં જશે? તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે। જે.કે. ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। બોલો। હું સરપંચ શ્રી સોલંકી હેતલબેન જયંતિભાઈ। આજે શાળાની મુલાકાત લેતા મને આ જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર થઈ રહ્યું છે, તો એ વિશે મારા હસબન્ડ વાત કરશે। આજરોજ હું સરપંચશ્રીના હસબન્ડ અમે પ્રાથમિક શાળાની મુલાકાત લીધેલી, જે અમે 22-23 તેમજ 21-22 અંતર્ગત અમે ગ્રાઉન્ડનું જે કામ કરેલું હતું, ગ્રામ પંચાયતે પેવર બ્લોક નાખેલા હતા। જે એજન્સી આવેલી તે એજન્સી છે, તેને અમે કીધું કે ભાઈ તમે આ જે નવી મિલકત છે એનું તમે અમારી મંજૂરી લીધા વગર તમે બ્લોક ન તોડી શકો। અમારા અધિકારીને અમે કીધું, ટીડીઓ સાહેબને, તો એને પણ કીધું કે એને આપણી મંજૂરી લેવી પડે, છતાં પણ એજન્સી છે એ દાદાગીરીથી ના જેમ તેમ પ્રકારના અપશબ્દ બોલવા, તેમજ મહિલા સરપંચ હોય તેમને એ ગેરવર્તન કરવું, આવું બધું કહે અને આજ સુધી પણ એના વિડીયો પણ છે, એવિડન્સ પણ છે, અમે તમને મોકલીએ છીએ મીડિયાના મારફતથી કે આ લોકો કામની અંદર પણ ભ્રષ્ટાચાર કરે છે, સંપૂર્ણ મટીરિયલ છે તેમ સંપૂર્ણ નબળું હોય અને પાછા આવીને દાદાગીરી કરે છે। એટલે એસસી જાતિની દીકરી મહિલા સરપંચ હોય તેમની ઉપર આ લોકો એમને કહેવામાં આવ્યા કે ભાઈ આની મંજૂરી લ્યો, તો મંજૂરી પણ નથી લેવી અને જેમ તેમ વર્તન કરે છે। જય હિન્દ, જય ભારત। આ વાત છે તે અધિકારી સુધી પૂગે, જિલ્લા તંત્ર સુધી, અને આને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી આપવા અપેક્ષા રાખી। રેડી, મોકલી દે મને। કેના કહેવા તમે તોડી મિલકત એ કયો? આપા કયો તમને જવાબ દો અમને। તમને કેના કહેવાથી અમારી મિલકત તોડી? કેના કહેવાથી તમે તોડી મિલકત અમારી? કેના કહેવા તોડી એ કયો? દો નામ, દો અધિકારીનું નામ દો બેન। બેન હા, તમને એસ્ટિમેટ આપેલું છે અમારી મિલકત તોડી નાખવું એવું તમારા એસ્ટિમેટમાં છે કે અમારી મિલકત તોડી નાખવી એવું એસ્ટિમેટમાં છે બેન? નથી ને એસ્ટિમેટ? તો ગ્રાઉન્ડ છે બેન, તો સરકારી મિલકત હોય એ તમે મંજૂરી લીધા વગર તોડી શકો? કોઈ પણ એવી કોઈને સત્તા છે એજન્સીને કે જે અમારી વરદી પહેલાંની જે મિલકત છે, જે સરકારે અમને ડેવલપમાં પૈસા આપ્યા, એ તમે તોડીને ઉખેડીને ફેંકી દો એવી કોઈની સત્તા છે? તમે જવાબ આપો ને। તમને કેને કીધું તોડવાનું? પ્લાન છે તમારી પાસે, તમને તોડવાની કોઈ મંજૂરી આપી? એટલે હા